बीमारों की शफायाबी मांगे, मज़ारात मुक़द्दसा, ज़ायरीन कराम, अज़ादारान कराम, पर्देदार औरतों की हिफाजत, अमान, इज्जत, कामयाबी, जालिमों ने नाबूद, ज़लील, रुस्वा, तबाह ने बर्बाद थवा वास्ते हर एक मोमिन ने हर एक दिली उम्मीद पूरी थाई। जे भी मोमिन जे भी काई यादी परेशानी दुखो गमों में मुब्तला होए मसाइल आले मोहम्मद अलैहिस्सलाम ना सदका मा ए लोका नी तकलीफो दूर थवा वास्ते मरहुमीन ना दरजात नी बुलंदी नी वास्ते मोमिनीन मुस्लिमीन नी जागृति हिफाजत अमान नी वास्ते आपने स्कूल आगरे थवा वास्ते जन्नतुल बकी जन्नतुल मुअल्ला नी जल्दी थी तामीरी नी वास्ते इमाम ज़माना अलैहिस्सलाम नो ज़हूर जल्दी थाई अम इमाम ज़माना अलैहिस्सलाम ना सच्चा अंसारों में शामिल थे शके खासो खास मक्के से हुसैन अलैहिस्सलाम नी रूहानी अने बातनी बरकते जिमा कामयाबी नी चावी छे एनी हुसूली माथे खुलूस दिल नी साथे बधाई मोमिन कराम साथे मली त्रण वक्त आवाज बुलंद सलावत अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन या मन ज़िक्रुहु शरफुल लिज़्ज़ाकिरीन या मन शुक्रुहु फौज़ुल लिश्शाकिरीन या मन ताअतुहु नजातुल लिलमुतीईन सल्ली अला मुहम्मदिन व आलिहि त्वय्यिबीन सल्लल्लाहु अलैहि या रसूलल्लाह रूही व जिस्मी व अरवाहुल आलमीन लकल फिदा या गरीब व या मज़लूम व या शहीद बि अर्ज़ करबला। मोमिनीन कराम अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। व अलैकुम अस्सलाम व रहमतुल्लाहि रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद बिस्मिल्लाहिर रहमानिर रहीम अफ़हसिबतुम अन्नमा ख़लक़नाकुम अबसा शू तमे लोका एम समझी लीधु हतु एम समझी રહ્યા છો અમોએ તમોને બેકાર પેદા કર્યા છે બે મકસદ પેદા કર્યા છે બે મતલબ પેદા કર્યા છે તમારી પેદાઈશની અંદર કોઈ કાઈ મકસદ નથી या तो તમારો વજૂદ એક ભૂમ થી આવ્યો છે કોઈ કોઇન્સિડન્સ થી તમે પેદા થયા છો તમે શું એમ સમજી રહ્યા છો وأنكم إلينا لا ترجعون। बीजो सवाल एक आयत ની અંદર બે કયામત ભરેલા સવાલ અને શું તમે ઈ પણ ગુમાન કરો છો કે તમે ફરીને મારી પાસે નહીં આવો? તમારું શરીર બાળી નાખવામાં આવ્યો,
દફન કરવામાં આવ્યો, હાડકાના નામો નિશાન બાકી ના રહ્યા, તો શું તમે લોકોને હું પાછો પેદા કરી જીવતો કરી મારી બારગાહમાં નહીં પલટાવું? તમારો હિસાબો કિતાબ નહીં લેવામાં આવે? તમને જઝા યા સજાનો સામનો નહીં થવામાં આવે? તમે સમજી શું રહ્યા છો? પેલા એ સવાલનો જવાબ તમે તલાશ કરો. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હમણાં સુધી 3 મજલિસનો ખુલાસો એ છે કે આપણે જે છે ને પોતાની કોઈ બી વાત ઉપર ભરોસો ના કરે. ન સોચ, ન ફિક્ર, ન અખલાક, ન કિરદાર, ન અમલ, ન નિયત, કોઈ બી, ન તકવા, ન પरहेજગારી, ન ખુલૂસ, કોઈ ચીજનો તમે ભરોસો ના કરો. હર ચીજનો તમે ઇમ્તિહાન લ્યો, સમજવાની કોશિશ કરો કે તમે કેટલા પાણીની અંદર છો, તમારી રેલ સુરત કેવી છે. તમને ખબર છે આ ઇન્સાન જે છે ને કેવી મખલૂક છે? ઇન્સાનનો એક રૂપ નથી, એક રૂપ નથી. ઇન્સાન કામેલેનો માફક રંગ બદલતો રહે છે. એ નેકી બી કરે છે તો એના માટે નહીં કે ખુદાની ખુશનુદી છે, ખુદાની ખુશનુદી માટે બી કરે છે, પણ ફક્ત ખુદાની ખુશનુદી માટે બી નથી કરતો, એની દુનિયાદારી માટે બી કરી રહ્યો છે. એ ગુનાથી બચી રહ્યો છે. તમે વિચાર કરશો, ગુનાથી બચવા બી કામે લેવો. આ ઇન્સાન એને કહેવાય છે. ઇન્સાનના આટલા બધા રૂપ છે, ઇન્સાનના આટલા બધા રંગ છે કે આ દુનિયાની અંદર સૌથી મોટીમાં મોટી ભૂલ એ છે કે ઇન્સાન પોતા ઉપર ભરોસો કરે, ન તકવા ઉપર, ન પરેજગારી ઉપર. એક જ હું એક્ઝામ્પલ લઈ ગયો છું, બહુ જરૂરી છે. જેમ મારા મૌલા, મારા આકા, મારા સરદાર અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. આવી કિંમતી વાત, આવી ઊંડી વાત, આવી સમજદારીની વાત મારા મૌલા જ કહી શકે છે કે જે અલ્લાહ તાલા તરફથી વહી, એનો ઇલ્મ લદુની હોય. ઇમામ અલી અલૈહિસ્સલામ એક એક્ઝામ્પલ આપે છે. આજે સમાજની મોટીમાં મોટી બલા શું છે? ગીબત છે કે નથી? આપણે બિલકુલ ટૂંકની અંદર હું એક્ઝામ્પલ બી બિલકુલ નાના આપીશ, વાતને આગળ વધારે. ભાઈ, ગીબત એ કેવો અમલ છે? સારા માણસો બી નથી બચતા, બચવા વાળા બી ક્યારેક ને ક્યારેક કરે છે. બીજાનું શું? મને જોયા તો નથી ને તમારી સાથે બેસીને ગીબત કરતા? અલ્લાહ એવા દિવસ ના બતાવે. જહન્નમના કૂતરાની ખોરાક છે, જહન્નમના કૂતરાની ખોરાક છે ગીબત. આ હદીસનો જુમલો છે. આવી મોટી બલા. હવે તમે વિચાર કરો, ગીબત એક મોમીન પરેજગાર એ પણ ક્યારેક ને ક્યારેક ફસાઈ જાય છે. પણ આજ ગીબત દુનિયાદાર, નાસ્તિક એનાથી કમ્પ્લીટલી બચીને રહે છે. એવા બી નકશા છે. શા માટે મૌલાને ઇસ્લામનો ફિકો છે આખો દુનિયાદારી ઉપર નેચુલ બલાગાની અંદર. હું ફક્ત એક બોલતી ફાયદો, હું કીધું ને એની અંદર નથી જાઉં, મને ફક્ત મતલબ સમજાવું છે મારા બોલશું. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, દુનિયાદાર, નાસ્તિકો, બેઈમાનો એ લોકો પાકી ગીબત નથી કરતા. શા માટે? એના માટે કે ખુદાથી ડરે છે? ના, ડરતા હતો નેક ના બની જાય. એના માટે જહન્નમથી ડરે છે? ના તો પરેજગાર ના બની જાય. એના માટે કે ખુદાની નાફરમાની છે? ના તો નેક ના બની જાય. શા માટે? કારણ કે એ પોતાનો બચાવ કરવા માંગે. હું બીજાના એક ખોલીશ તો મને નુકસે. આપણામાં એક ખોટો છે ને, કે બુઝુર્ગો આપણે મારી વાતને સાથ આપશે. તમે બીજાના કપડા ઊંચા કરશો તો બીજો બી તમારા કપડા ઉતારશે. હા, આજે જો હું હિંમત કરું, તમારું દુનિયાનો એક સબક, તમારો એક ખોલ્યો, આની વાત મૂકો, આ તો આવો છે, તો આ ભાઈ શું મને મૂકી દેશે?
ના તો નથી બોલ્યા છે ને, ભલે ને મારા આંખ ખોલે છે, ના 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 ના, એ શું કરશે? હવે મારી તલાશની અંદર તમે મોલાના છો તો તમે સમજો છો, જે ખબર તમે બોલો, આવો તલાશ કરશે કે કાઈ ને કાઈ એક મળશે અને મારા એક ખોલી દેશે, છે કે નહીં? તો હવે હોશિયારી અકલમંદી કેમાં છે? સુમન બુકમન ઓમન, છે કે નહીં? પણ જો આ વસ્તુ અલ્લાહ માટે કરો તો સવાબ भी છે, ફઝીલત भी છે, મર્તબો भी છે, રહેમત भी છે, બરકત भी છે. પણ દુનિયાદાર આજ કામ કરે છે શા માટે? પોતાના પૈસાને ફાયદા માટે. તમે જોઈ લીધા? અચ્છા, આજ ગીબતની બીજો એક્ઝામ્પલ લઈ લો. ઇમામ અલીનો જ એક્ઝામ્પલ તમને આપું છું. ફરમાવે છે આ ગીબતખોરો શા માટે ગીબત કરે છે? ગીબત કરવાનું રીઝન શું છે? ઘણા રીઝન છે. એની અંદર એક શું છે? મોઝુ ઉપર મૌલા અલી ઇસ્લામ કહે છે પોતાના એબને ઢાંકવા માટે કે મારામાં કોઈ એબ છે ને, એ એબ નોર્મલ લાગે, એના માટે હું ગીબત કરું છું. ભાઈ જો હું એક સમજવા માટે એક્ઝામ્પલ આપું છું. આપણા કોઈ મૌલાના આવ્યા નથી, સમજવા વાસ્તે. મૌલાના છો એટલા માટે એ એક્ઝામ્પલ આપી રહ્યો છું. તમે મને પકેલા મિંબર પર ખોટું બોલો, મૌલાના, તો હવે હું શું કરું? મારી કેટલી બદનામી થશે, છે કે નહીં? તો એ બદનામીથી બચવાનો રસ્તો શું છે? તમને તો મોકો મળી ગયો, તમે મને મૂકવાના નથી. તો એ બચવા માટે શું કરું કે આ જે હું જેસ્ટ કર્યો ને ખોટું બોલવાનું, એ એક નોર્મલ લાગે. સફેદ નથી દિલાવી, કોઈ માસૂમ નથી. અરે તમે વાત કરો છો, તમે ફલા મૌલાનાને જોયા ને, એ ખોટું બોલતા હતા કે નતા બોલતા? ફલા મૌલાનાને જોયા ને, આમ કરતા હતા કે નતા કરતા? તો આજે હું એક્ઝામ્પલ આપું છું, ફલા મૌલાના, ફલા મૌલાના, ફલા મૌલાના, એના માટે કે એ ખરાબી કેરા છે, ખોટું બોલ્યા છે? ના ના મારા ભાઈ, એના વાસ્તે કે તમે લોકોને ચકમા દે દો, સાફે પાતી દિલાવી. બધાય મૌલાના એમ કરે છે, હવે હું એમ કહેલો તો એની અંદર શું ખરાબી થઈ? તો જ્યારે ગીબતખોર ગીબત કરે છે, ઘણી વખતે તો શા માટે કરે છે? પોતાને ઢાંકવા વાસ્તે કરે છે. ગીબત નથી કરતો પોતાને ઢાંકવા વાસ્તે, ગીબત કરે છે પોતાના ઢાંકવા વાસ્તે. હવે તમે મને કહો, આ ઇન્સાન જેના આટલા બધા રૂપ છે, આ ઇન્સાન ઉપર જે માણસ ભરોસો કરે, એ માણસ કેટલી મોટી ભૂલ કરી રહ્યો છે. પણ જેમ મેં ગઈકાલે કહ્યું કે મારા ભાઈ, એક મોટી ભૂલ આપણામાં એ છે કે આપણે હંમેશા બીજાને સુધારવું છે, પોતાને નથી સુધારવું. નહીં, શરૂઆત પોતામાંથી કરે. હવે ઇસ્લાહ તરફ આપણે જાય. એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. હવે મારો અસલ બયાન છે ને, જે આખરી જમાનાની ખાસ સિદ્ધિવાસીઓ ઉપર, આપણી ફેમિલીની સિદ્ધિવાસીઓ ઉપર ઇન્શાઅલ્લાહ તાલા કાલેથી શરૂ થશે. પણ એની પહેલા આ કોમિયર એતા પ્રસાદ થવું જરૂરી છે. તો વાત જે છે વધારે સમજમાં આવશે. આવો આપણને કઈ ચીજની જરૂર છે આના ફોર્મ કરવા માટે? આવો જે ચીજની જરૂર છે એ પોતાનો સુધારો કરે. આપણે બીજાને મૂકી દઈએ, આ સુધરે છે કે નથી સુધરતો, ઓલો સુધરે છે કે નથી સુધરતો, ઓલો સુધરે છે કે નથી સુધરતો, એ વાત મૂકી દે મારા ભાઈ. એકલો તારી કબરમાં જાય, એ સુધરે કે ના સુધરે, સેલાને તેરે ગાતે પા. આપણામાં કે છે ને, ઓ કિપ્તો આ કે તે જોયો, બરોબર ને? હંમેશા આખી જિંદગી બસ બીજાનો જ એક્ઝામ્પલ દઉં છે, બીજાનો જ એક્ઝામ્પલ લઉં છે. ના, એમ ના કર. તું તારી યાદી કર. જમેમો એકલો, કબરમાં એકલો જઈશ, કોઈ તારી સાથે નહીં હોય, બરાબર ને? તો હવે પેલી વસ્તુ સુધારાની જરૂર છે, ઇસ્લામની જરૂર છે, કોરેક્શનની જરૂર છે. કેવી રીતે કોરેક્શન પોતાનું થઈ શકે? મને મારો કોરેક્શન કરવાનો છે, મારી માતાનું નહીં, મારા બચ્ચાનું નહીં. પહેલા હું મારો કરું, પછી એ લોકોનો કરું. જ્યારે હું પોતે સુધરેલું નથી તો એ લોકોને કેમ સુધારે? સહી વાત છે. તો આવો પોતાની ઇસ્લાહ કેમ કરતા થઈ શકે છે? કેમ કરતા થઈ શકે છે? પહેલી વસ્તુ, જો અલ્લાહ તાલા કુરાનમાં કીધું છે કે નથી કીધું? અલ્લાહ કોઈ કોમની હાલત નહીં બદલે જ્યાં સુધી એ લોકો પોતે પોતાની હાલત ના બદલે.
વાત આવી હું જે વાત કરું છું આખા શ્રાવણ ઇન્શાઅલ્લાહ આપણે સવાલોમાં જ આગળ વધતા જશું એમને કે હું બોલ કીધો છે એટલે માની લેવાનું છે લોજિક વાત ઓકે પહેલી વસ્તુ આપણી નિયત છે સુધારવાની આપણીમાં આપણે બધાય આવી હું હમણાં શું કીધો બેસો ને હું મને સવાલ કરું છું તમે પોતાને સવાલ કરો મોલાના સાહેબ આટલી મજલિસો કરીને આખી કોમને તમે સુધારવા નીકાળ્યા છો તમે માસૂમ છો ના મતલબ ગુનેગાર છો હા તમારો સુધારો કરવું છે કે નથી કરવું જો મારો જવાબ છે હા તો અલ્લાહની તૌફીક અલ્લાહની રહેમત અલ્લાહની મહેરબાની મારી સાથે પણ હું કહેતો રહીશ સુધારો આ માણસ સારો નથી આ માણસને આમ ના કરવું જોઈએ અલ્લાહ કહેશે સાબા તું શું સમજે છો હું તારો મોહતાજ છું રે હવે આ વાતની અંદર મારા હાલ ઉપર મને મૂકી દેશે કાલે કયામતના દિવસ મારી સામે આવીશ ને મળીને ત્યારે તને ખબર પડશે આ જે કરતો હતો એનો અંજામ શું એટલે પહેલી વસ્તુ નિયત અને ઈરાદો c'est pas facile facile à dire difficile à faire પણ અહીંયા મા ફાતિમાની રૂહ આવી ગઈ છે ઇમામ ઝમાના આવી ગયા છે એની આપણે હમણાંથી પુકારે યા વજીહન ઇન્દલ્લાહ ઇશ્ફા લના ઇન્દલ્લાહ યા વજીહન ઇન્દલ્લાહ ઇશ્ફાઈ લના ઇન્દલ્લાહ મને આ રૂહાની તાકાત આ સ્પિરિચ્યુઆલિટીની તાકાત મને અપાવો પહેલી વસ્તુ એ છે કે ખબર પડવું જોઈએ પણ એની અંદર એમને કે ડરી જાય આપણે દેપારા ઝેરો નથી લેવાનું ફોપાસે દેખુરાશે આવી મજલિસ સાંભળીને આમ ડરવાનું ના હોય કઈ ના ફોપાસે દેખુરાશે અમે દેપારા ઝેરો નથી કરવાનું મારા ભાઈ આપણે બધાય 50% પાર્ફે છે આપણે વાજબાત નિંદા કરે છે કે નથી કરતા ભલે ગુનેગાર છે આપણે બધાય 3 કે 4 ગુના કરવાની આદત હશે વધારે નહીં બરાબર છે કે નહીં પણ બાકીના ગુનાથી આપણે બચીએ છે કે નથી બચતા બચે છે ને તો મતલબ શું થઈ ગયો 50% આપણે પરફેક્ટ છે જરૂરત છે બાકીના 50% કારણ કે ભલે 3-4 આદત છે પણ એ 3-4 આદત કેવી છે ઝહેર છે ઈમાનને મારે છે નિયતને મારે છે અમલને બરબાદ કરે છે ખુલૂસને બરબાદ કરે છે ગફલતમાં ફેંકી દે છે બરાબર ને એટલે એને આપણે એમ નથી કહેવાનું હવે ખાલી 3-4 આદત છે ને ભાઈ ઘણી વખતે એક સેલ્યુલ કેન્સરનો કાફી હોય છે ઇન્સાનને મારવા માટે બરાબર છે કે નહીં હા આવો હવે આપણે વાતને આગળ વધારે એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલા આપણે છે પાર્ફેક્ટ છે 10% આપણે મહેનત અને કોશિશ કરવાની છે 10% અલ્લાહની રહેમત તૌફીક આગળ આવી આપણા હાથને પકડશે અલ્લાહનો વાયદો છે કે નહીં કોઈ un enfant એક વેંત મારા તરફ આવે છે હું પૂરો હાથ એની તરફ આપીશ બરાબર ને હું 10% 10% મહેનત કર્યો 60 માં આવ્યો ને અલ્લાહ પગ આગળ વધાર્યો 70 માં આવ્યો ને ફાયદો મેળ્યો કે ના મેળ્યો બાકીના 3% જ્યારે હઝરતનું ઝુહુર થશે ત્યારે પરફેક્ટ એની પહેલા કોઈ પરફેક્ટ નહીં થાય શા માટે હું કહું છું ઇમામની હદીસની રોશનીમાં એની ઉપર ધ્યેય નથી કરી શકતો હમણાં વખત વધારે ચાલ્યો જશે ફક્ત ઇશારો કાફી તમે બી તો જરા વિચાર કરો ને કોઈને હું જાગતો રહું મજલિસની પ્રેપારેશન કરે તમે આરામથી ઘરે સુતા રહો ને હવે તમે યાદ કરો એક દૂધ ફરી મોહમ્મદ વાલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ ઘબરાવાનું નથી તમે મારી સાથે છો ને ભાઈ 50% છે આપણે 10% મહેનત કરવાની છે 10% અલ્લાહની રહેમત સાથે બરાબર ચલો હવે આ વાતને આગળ વધારીએ પ્રીમિયર એતાપ શીખવા સુધારાનો પહેલો એતાપ શું છે લોજિક છે કે નહીં કે જો હું કોઈ કમાલ હાસિલ કરવા માંગુ છું ખૂબીને હાસિલ કરવા માંગુ છું
કોઈ ચીજને હાસિલ કરવા માંગુ છું તો એના માટે મને પહેલે ખબર તો પડવી જોઈએ ને કે કઈ ખૂબી મારામાં છે કે નથી. મારામાં ખૂબી છે, કેટલા પરસેન્ટેજમાં છે, એને કેમ હું આગળ વધારું, કઈ ઈ ખૂબી અને કમાલ છે જે મારામાં નથી તો એને હું હાસિલ કરવાની કોશિશ કરું. બરાબર છે કે નહીં? નમાઝ કરું છું પણ મારી નમાઝ કેવી છે? હું તમારી વાત નથી કરતો, મારી. પણ તમે ફક્ત સાંભળજો, સમજતા નહીં. એ તો ખાલી કોઈ મારી પાછળ નમાઝ નહીં કરે. પોતાનું તો પેલા વિચાર કર્યું ને. ચલો, હું નમાઝ કરું છું, એક સારો કામ કરું છું કે નથી કરતો? દાખલો કોઈ નમાઝ કરતા પહેલા મને વિચાર આવે છે કે નથી આવતો? કેના વિચાર આવે છે? કેવા કેવા વિચાર આવે છે? તો એ મારી નમાઝ પરફેક્ટ કહેવાય? તો હવે જો હું બેઠો રહું, આવ નમાઝ પરાતો, જમાજી નમાઝ પરાયા તો, મોલાના સાહેબ, બસ 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 બસ. આ એક્ઝામ્પલ એમ જ નથી આપતો. કાલ મેં હું મોલાના, કાલ મેં હું જરા શાંત બેઠો હોય. નમાઝ આઈ પરાયો તા, કેરા વિચારથી પરાયો તા. હવે મને નમાઝમાં સુધારો કરવો હોય તો શું કરું? મને આ સોલ્યુશન ગોતવાનું છે કે નહીં કે એવા વિચાર ના આવે છે મને આવે છે? બરાબર છે કે? એટલે કમાલ નિર્ભરવાના હું ખૂબી લેવા માંગુ છું તો પેલા મને ખબર તો પડે કઈ ખૂબી, કયો કમાલ, કઈ નેકી મને લેવાની છે, શા માટે લેવાની છે. બરાબર ને? અને મારી પાસે છે તો એ કેટલા લેવલની છે. બરાબર? તો એને કેમ કરતા હું વધારે કરું. બીજો ખરાબી, મારામાં મને ખરાબી દૂર કરું છું તો મને ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ કે શું ખરાબી છે? તમે મારામાં ખરાબી જોયા છો તો મને જોઈને હસી રહ્યા છે કે આ ખરાબી જોવાની છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મિસાલ નથી આપતો, હસતા હસતા તમને થકારો ના લાગે. એક હવે હદીસ બયાન કરીશ ને તમે સાંભળવામાં રૂહાની લજ્જત મળશે. ભાઈ ખરાબી દૂર કરવાની છે. હા, કઈ ખરાબી દૂર કરવાની? મારા હું મોલાના છો. મોલાના છો, તમારામાં કોઈ ખરાબી નથી. ના, તમે જોયા છો? તો તમે માસૂમ છો. તમે ઓરોફામાં છો, આ તો લતાકી બેજર છો. ના, હું તો ગુનેગાર છું. ગુનેગાર છો તો મતલબ કે કાંઈ તો છે ને તમારામાં કોઈ. ઈ કઈ છે? જો આ મોટી મુસીબત છે. इंसानને પોતાની હર નેકી યાદ છે, જમણો હાથ યાદ રાખે છે, એના પોતે કસીદા ભરે છે, ગીત ગાય છે, વિચારો કરે છે, પણ ભૂલી ગયો કે જિંદગીમાં ફક્ત જમણો હાથ નથી, ડાબા હાથ છે. તો જ્યારે મને ખબર નથી મારામાં કઈ ખરાબી છે, કઈ કેટલી કાંતિમાં છે, તો હવે એનો સુધારો કેમ થઈ શકશે? અને શા માટે ખરાબી ખબર નથી? મને શા માટે ખબર નથી? આપણે ધીધાઈમાં જઈએ આસ્તે આસ્તે. શા માટે ખબર નથી? કારણ કે મારી દરરોજની આદતમાં છે, એટલે મને નોર્મલ લાગે છે. સભે પાર્ટી દેલા ભાઈ, જે વસ્તુ પાર્ટી દેલા ભી લાગે. બજર ફૂકવા વાળા, બજર ફૂકવું ખરાબ છે કે નથી? ખરાબ. પણ ફૂકવા વાળાને ખરાબ લાગે છે કે મજા આવે છે? કેમ મજા આવે છે? લિઝત આવે છે. એટલે સફેદ નોર્મલ લાગે છે. તમે બજર ફૂકો બરાબર છે કે નહીં? શા માટે? ભાઈ પાન ખાવા વાળા મજા આવે છે કે નથી આવતો? નુકસાન પડે છે કે નથી પડતો? એની અંદર કેટલા તંબાકુ ને શું અંદર રાખતા હોય છે. કેટલા પાન પરગ ને કાન પરગ ને પગ પરગ ને બધું રાખતા હોય છે. બરાબર? પણ એ લોકોને કોઈ દિવસે તકલીફ પડે છે, એ લોકોને એમ થાય છે non je dois pas manger ce truc là. કેમ? દરરોજની આદત છે. બરાબર છે કે નહીં? જ્યારે દરરોજની આદત આવી જાય તો એ કામ કરવું શું લાગે? નોર્મલ લાગે.
ઈ કામ કરવામાં મજા આવે, પણ જો ઈ કામ તમે ના કરો તો મજા આવશે? તમે હેરાન થઈ જશો. એક બજેટ પીવાવાળાને કયો ઔષધિ તીન દો આપા ફીને, આજે નથી પીવાનું બજેટ, આવીને આખા ભાષણ કરી ગયા રામાભાઈ. રહેમ વિના કે આદત પડી ગઈ છે ને, મૂકી દો મૂકી દો મૂકી દો મૂકી દો. બાપા શું છે, વેપાર ચાલી રહ્યો છે. તો હવે આવો, હવે એક બજેટ પીવાવાળો દરરોજ 5 બજેટ પીએ છે. આજે તમે એને કયો એક ના પી, એને મજા આવશે? પાન ના ખા, તું દરરોજ 10 પાન ખાય છે, આજે ખાલી 7 ખા, મજા આવે? સવારના 8 વાગે ગરમ ગરમ ચાય, મસાલે આવે, મસાલે બિસ્કિટ, અને 8 વાગે ના મળે ને 9 વાગે મળે તો મજા આવશે? નહીં આવે. શા માટે? ભાઈ 9 વાગે મળી ને 1 કલાક મોરી. બરાબર છે કે નહીં? તો ઇન્સાનની સૌથી મોટી મુસીબત આ છે કે જે એની આદત હોય છે, એને નોર્મલ લાગે છે, એને મજા આવે છે, ઈ આદત વાળી વસ્તુ નથી મળતી તો એને તકલીફ પડે છે, એને અઝિયત પડે છે. અહીંયા સવાલ છે થઈ જશે. બરાબર છે? સાચી વાત છે કે નહીં? ઓકે. અને એનાથી રાજી છે. બજેટ પીવાથી રાજી છે કે નહીં? પાન ખાવાવાળો રાજી છે કે નહીં? હવે આરિફે રબ્બાની આયતુલ્લાહ તકી બહેજત, અલ્લાહ અલીને રબ્બાનીને જન્નતમાં બુલંદ દરજ્જો આપે. એ ફરમાવે છે અલ્લાહ કરે આપણે પોતાથી રાજી ના થાય. અલ્લાહ કરે આપણે પોતાથી રાજી ના થાય. આ દુઆ આપણે બધા કરે બચાને શીખાડે. શા માટે? એ કે આયતુલ્લાહ તકી બહેજત ને કોઈ માણસ કહે કે આગા હું સુધારો કરવા માંગુ છું, તો સુધારો કેમ થઈ શકે છે? તો એ કે દવામાં ચૂક છે, પણ આપણે પોતાની દવા નથી ખાતી. આપણે પોતાની બીમાર સમજતા જ નથી ને. આપણે પોતાની બીમાર નથી સમજતા. એક માણસ એને ખુદા ન કરે ડિયાબેટિસ થઈ ગયો, ડાયાબિટીસ છે, બરાબર? ડોક્ટર એને કહે છે s'il vous plaît, પ્લીઝ તું તને આ દવા ખાવાની છે, આ ખાંડ નથી ખાવાનું, આપણે રસો કરવાનું છે. અને હું કહું અરે છડ્ડો ને, એ ડોક્ટર લોકો બસ પોતાની મોટ પાઈ દેખાડે છે. વેપાર કરવો હોય ને ફાર્મસીમાં કમિશન મન કહો એટલે આપણે ડરાવી ગયા છે. સેક્રેટરી બેસી તો બેસી શું નીકળશે? ખુદા ન કરે મને ત્યાં આવી. ડોક્ટર મને કહે છે s'il vous plaît મોલાના ધ્યાન રાખો. તમે હું નથી માનતો, કોઈ ડિયાબેટિસ નથી માનતો, આ તો બધી બકવાસની વાતો છે. શુગર ખાંડ બી ખાઈ રહ્યો છો, પ્રિકોશન નથી લેતો, દવા નથી લેતો, પ્લીઝ એગાલ રેઝિટા. નાની મુદતમાં યા 2 પગ ગયા, યા 2 આંખ ગઈ, યા કિડની રેં ચાલી ગઈ, યા ક્રિસ કર દિયા, યા કબ્રસ્તાન. બરાબર છે કે નહીં? ડોક્ટરે કહ્યું s'il vous plaît ધ્યાન રાખો, તમારો કોલેસ્ટ્રોલ બહુ હાઈ છે, બહુ ઊંચો છે કોલેસ્ટ્રોલ. તમે માર્ચ કરો, વોક કરો, તમે આ દવા પીઓ, ધ્યાન રાખો. અને હું કહું છું આ ડોક્ટરો બસ વેપાર કરવું છે, હેરાન ખાઈ ગયા છે, મગજ ખાઈ રહ્યા છે. કાંઈ નથી, મને કાંઈ થાય છે? કાંઈ નથી થતું. કોઈ સીન દેખાય છે? નથી દેખાતો. હું મને તો ઈ જ લાલ ઘોષ. શાક બી બનાવો તો ઉપર ઓલો તેલ, અડધો લીટરનો તો તેલ દેખાવું છે. તને તો પીંજી મજા છે કાપા. યાદ છે ને આપણા જમાનાની અંદર બુઝુર્ગો આમ ચમચાની અંદર શાક લઈને આમ પીતા હતા. માવસી જે કહેતે એજ્યુકેશન એટલો આગળ ના હતો, અમને કોઈ સમજાવવા વાળો ના હતો જ્યારે નાના હતા. કોમ્પિટિશન આમ જેમ કે તમે આ સૂપ પીઓ છો ને, એ શાક તો ના કેવો લાલ લાલ મરચા વાળો પી લીધા. બરાબર? હવે હું કહું છું કે આ બધી બકવાસ વાત છે, મારો કોલેસ્ટ્રોલ હાઈ છે, નથી માનતો. રેસિપ્ટા
વખત પહેલા કબ્રસ્તાન જવું છે કે નથી જવું? વખત પહેલા ખ્રિસ્કાંતિયા થશે કે નહીં થાય? હું એમ જ આ મિસાલ નથી દઈ રહેલો ટાઈમ પાસ માટે, નહીં મારા ભાઈ. આયતુલ્લાહ લખી દે છે કે તમે બીમાર છો પહેલા તમે કબૂલ કરો બીમાર છો. આપણી મોટીમાં મોટી ખામી શું છે? હર વખત પોતાના ગીત કરો, બોલો કરો અને પોતાથી રાજી છે. ઇમામ અલીને કેમ ભૂલી ગયા આપણે? ઇમામ અલી અલૈહિસ્સલામ એની ખિલાફતના જમાનામાં મસ્જિદમાં દાખલ થયા, જોયા એક માણસ જલ્દી નમાઝ પઢે છે. ઓલી નહીં રૂકુ બરાબર નહીં, સજદા સુબહાનલ્લાહ, સમિઅલ્લાહ, સુબહાનલ્લાહ બિહૌલિલ્લાહ, જલ્દી ઉઠ બેસ. ઇમામ અલી અલૈહિસ્સલામ ચાબી આમ બેઠા રહ્યા. જેની નમાઝ ખતમ થયો ને, ઇમામ અલી ગુસ્સાની હાલતમાં કહે છે તને તારી પર દયા નથી આવતી? અલ્લાહની બારગાહમાં આવી રીતે ઇબાદત કરી છે, સરખી નમાઝ પર ના તો તને સજા આપી છે. ઓલું શરૂ કરી અને હવે બિલકુલ બરાબર સરખી નમાઝ પઢી. તો ત્યાર પછી ઇમામ અલીને સવાલ કર્યો છે, હવે તું મને કે પહેલી નમાઝ સારી હતી કે બીજી હતી? રજા છે બોલો? હા. સાચું બોલું? હા. તો કે યાર એ પહેલી નમાઝ મારી સારી હતી. તો કે શા માટે? તો કે પહેલી નમાઝ ખુદા માટે હતી, બીજી નમાઝ તમારા ડર કરતા. આને કે સમજવાની શું જરૂર હતી? અરે મારા ભાઈ, ભલે પહેલી નમાઝ તું ખુદા માટે પહેરો, પણ તારી નમાઝ જ બાતિલ થાય છે, તારી નમાઝ જ ગલત છે. ઈ બાતિલ નમાઝ આખી જિંદગી તું પડતો રહે, ફાયદો શું? ઇમામ અલી સાહેબ જવાબ સામેલા, રિવાયત તો જુદો છે, તમે દેખાડી શકો. ઇમામ અલી મુસ્કુરાના કે હવે આવા માણસોને શું કહું, ઉઠીને અહીંયાથી ચાલ્યા ગયા. તો મતલબ કે આવા માણસો, આવી મેન્ટાલિટીનો કોઈ ઈલાજ નથી. બુઝતા કર. હવે તમે જેવું કીધું ને કે તમે રૂહાની લઝ્ઝત મળશે, આ હદીસ તમને સમજમાં આવશે. હયાતુલ ઉલૂમ પહેલી વોલ્યુમ અલ્લામા મજલિસી, ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, અલ્લાહુ સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. મારા મૌલા, મારા આકા, મારા સરદાર ફરમાવી રહ્યા છે, બની ઇસ્રાઈલમાં એક આબિદ હતો, 40 વર્ષ સુધી અલ્લાહની ઇબાદત કર્યો, દિલથી ઇબાદત કર્યો, ખુલૂસથી ઇબાદત કર્યો. હવે ખબર છે ને ઈ કોમ્યુનિટીની અંદર રોહબાનિયત રજા હતી, જાયઝ હતી. રોહબાનિયત એટલે તમે રોજી ના કમાવો, કામ ના કરો, મહેનત ના કરો, વિવાહ ના કરો, કાંઈ ના કરો. તમારું બસ એક રૂમ હોય, એક નાનો, હા, અને તમે આખો દિવસ એની અંદર અલ્લાહુ કોઈ આવીને ભીખમાં કાંઈ દે જાય તો શુક્ર લીલ્લાહ, ના તો પછી અહીંયા બેઠા સબર કરતા. એને કહેવાય છે રોહબાનિયત. देखो इस्लाम में हराम है, रजा नहीं. तो आ आबी 40 वर्ष સુધી રાત દિવસ ઇબાદત કરતો રહે. આપણે કરી શકે? ના કરી શકે. જો quelque chose d'impossible pour nous. d'accord? ઇમામ સાદિક કહે છે 40 વર્ષની ઇબાદત પછી એ અલ્લાહની બારગાહમાં કુરબાની આપી. હવે તમને ખબર છે ને, અગાઉના જમાનામાં તમે અલ્લાહની બારગાહમાં કુરબાની આપો ને, તમને તરત જ સર્ટિફિકેટ મળી જાય કે તમારી કુરબાની કબૂલ થઈ ગયા નથી. કેવી રીતે ખબર પડે? જો અલ્લાહ તમારી કુરબાનીને કબૂલ કરે ને, તો આસમાનથી એક વીજળી આવે અને તમારી કુરબાનીને બાળી નાખે. ફોર એક્ઝામ્પલ, તમે એક ઘેટો કે બકરો કે તમે કુરબાની કર્યા ને, તો અલ્લાહની રાહમાં આવ્યા, વીજળી આવી એને બાળી અને ખાક કરી નાખે, તો મતલબ કબૂલ થઈ. અને વીજળી ના આવે, આગ આવીને બાળી ના નાખે, તો મતલબ કે તમારી કુરબાની કબૂલ નથી થઈ. હાબીલ અને કાબીલનો વાક્ય યાદ છે? બરાબર. હવે આપણે વાતને આગળ વધારીએ. ઈ 40 વર્ષ ઇબાદત કરવા પછી કુરબાની આપે છે, વીજળી ના આવે. ઈ જાનવર કે જે બી કુરબાનમાં રાખ્યો હતો ને, ઈ બૈરો નહીં. તો એનો મતલબ શું થયો? અલ્લાહ મારી કુરબાની કબૂલ નથી કર્યો. હું એની જગ્યામાં હોત તો શું કરે? કારણ કે હું તો પોતાની ચાહું છું ને, પોતાને પસંદ કરું છું ને. હવે આ નમાઝો પઢવાનો ફાયદો શું છે? રોજા રાખવાનો ફાયદો શું છે? એના કરતા નાસ્તિક બની જાવું સારું છે. આવી ઇબાદત કરો ને પછી તમે કબૂલ બી ના કરો ને કદર બી ના કરો, છે કે નહીં? આ ભૂલ છે. પોતાને પસંદ કરવું. આ આબિદે શું કર્યો? એ કામ આપણે કરવાનું છે. મારે સાચું કે જેમ કુરબાની આપ્યો અને કુરબાની કબૂલ ના થઈ,
એ તરત જ જે છે ને શું કરે છે? પોતાનો હાથ પોતાની છાતી ઉપર, એ મારો નાસ, આ જો કુરબાની કબૂલ નથી થઈ ને તારા કારણે, ગંદકી અહીંયા છે, ખબાસત અહીંયા છે, બુરાઈ અહીંયા છે, ખોટ ઇબાદતમાં છે, ત્યારે તો ખુદા કબૂલ ના કર્યો ને, ના તો ખુદા જરૂર કબૂલ કરત. અલ્લાહ તાલા તરફથી વહી આવી નબીને એને ખબર આપો. શું ખબર આપો? એને કહે છે તારી 40 વર્ષની ઇબાદતથી બી વધારે બહેતર તો હાઈ ક્લાસ નો કોઈ અમલ હોય તો આ એક વખત તું તારા નફ્સને ટીકા કર્યો છે, એને કોંદાની કર્યો છે. Vous imaginez 40 વર્ષની ઇબાદત નિઝામના એક પલરામાં રાખ્યા અને બીજા પલરાની અંદર એક વખત જે પોતાનો વાંગ કાઢ્યો, પોતાની ખરાબી નફ્સ તારા થકી આપ્યો છે, એ વધારે બહેતર નફ્સ છે. તો હવે હું તમને એક સવાલ કરું, આ વસ્તુ એના માટે હતી કે મારી વાસ્તે બી છે? અમારી વાસ્તે છે. પ્રૂફ કયો છે? પ્રેમ તમારી પાસે છે મારા ભાઈ, તમારી પાસે પ્રેમ છે. તમે કોઈ દિવસ ધ્યાન ના દીધા, ના તો મને હમણાં કહી દે. સાંભળવા માટે તૈયાર છો? દુઆ કુમે તમે કરો છો કે નથી કરતા? હર જુમેરાત કરો છો તો દુઆ કુમે માં તમે શું કરો છો? وأنا عبدك الضعيف الذليل الحقير المسكين المستقيم. परवरदिगार आलो का नहीं? सामने हमने हाँ परवरदिगार હું તારો હકીર બંદો છું, હું તારો તોપ નથી, નકામો, simple, je ne suis qu'un simple, હકીર, મિસ્કીન, ઝલીલ હું. એને ખુદાવંદા જો દુઆ કો મેં આ ગુરુવાર નામ લીધે બનાવ તમે કહ્યું છે ખુદાવંદા આ લોકો છે ને એ લોકો હકીર છે, એ લોકો મિસ્કીન છે, એ લોકો ઝલીલ છે. vous êtes d'accord? તમે સાંભળશો આવી દુઆ કો મેં? તો પછી એવું સમજી શા માટે રહ્યા છો? દુઆ કો મેં મને કહે છે મૌલાના સાહેબ તમે મૌલાના તમારા ઘરે બસો, અલ્લાહની બારગાહમાં તમારા જેવો કોઈ હકીર નથી. સિમ્પલે આ સિમ્પલે મૌલાના છે ને, આ સિમ્પલે મોમિન છે ને, એ લોકોના 70 ગુના માફ થશે ને પછીથી મુશ્કેલથી તમારો એક ગુનો માફ થશે. અને તમે મને પૂછો જરાક તમે કહી દીધા મૌલાના સારી મજલિસ નથી પડતા, આ માણસ બિલકુલ નથી, બેઈમાન, બેકદર, કેટલા ફતવા આપે. અને હું શું કહી રહ્યો છું કે હું તો એક હકીર બન્યો છું. તો આ બે વસ્તુની અંદર ફરક આવ્યો કે ના આવ્યો? સેલા બેધીર વાના અબ્દક ધઈફ ઈ થિયોરીમાં માયનો છો, પ્રાતિકમાં નથી માયનો. જો હું પ્રાતિકમાં માનત તો શું કરત? મોલાના તો ફાઇન મજલિસ નથી પડતા. સાચી વાત છે, હું એક હકીર છું, બસ હું મહેનત કરું છું, કોશિશ કરું છું, જે થોડી મહેનત થઈ શકે છે હું કરું છું. હું ક્યાં અમતુલ્લાહ તકી બેઇજ્જત બનીશ? હું ક્યાં ઓલા ફાઇન મોલાના જેવો ઝાકીર અને આલિમ બની શકું? હું je ne suis qu'un simple serviteur. જ્યારે હું દિલથી કબૂલ કરત ને દુઆ કોમેલને તો હું મારા જવાબ આવો હોત. માણસ સજા શું કીધા છે? તમને કોઈ માણસ દેખાય તમારાથી ઉંમરમાં નાનો હોય તો તમે શું યાદ કરો? એને ગુનાહ કરવાનો ઓછો મોકો બરાબર? તમારાથી બુઝુર્ગ દેખાય, નો, એને મારાથી વધારે સવાબ કમાવાનો મોકો મળ્યો, મારા જેવો બરાબર મળ્યો. નો બનવા જો છે એમાં કોઈ ખૂબી હોય જે મારામાં ના હોય, એના અમલ અલ્લાહ કબૂલ કર્યો હોય મારામાં ના હોય. જો આને કહેવાય છે અબ્દકલ ધઈફ અલ-ધલીલ અલ-હકીર. આને કહેવાય છે નેજુલ બલાગામાં ઇમામ અલી નથી કહેતા તમે જો ઇન્તિસારી અપનાવશો અલ્લાહ તમને ઇજ્જત આપશે, તમારા માથાને ઊંચો કરી મેરાજ સુધી પહોંચાડશે. અને તમે જો તકબુર કરશો ને આવા મોલાના તમને યાદ છે કયો કામ ક્યાં બેઠે સારો ના મળ્યા
પોતે તો જાય છે, તમને બી સાથે લેતો જશે. એટલે વેલી જશે, બીજી વખતે બોલાવો તો તમે વિચાર કરો છો ને, તો જો મારા ભાઈ હંમેશા પોતાની ફકી આજની ક્લાસ બીજો પોઈન્ટ બોલવાનો તો આગળ જતા હું કીધું ને કાલે હું ખાસ મારો અસર આટલી મહેનત કરવાનું કારણ એ કાલે આવો તો ચાલો આપણે દોવા કરીને અલ્લાહની બારગાહમાં બરાબર આજની પછી આખી જમાત મારાથી સારી છે. Je suis d'accord ou je ne suis pas d'accord? D'accord? Théorie ou pratique? દિલથી તો પછી હવે તો મને કહો તમે મારાથી બહેતર મેસ્યો ને d'accord તમે મારાથી બહેતર અને હું જે છે તમારી કિંમત કરું છું. કેવા માણસની કિંમત કરું છું? જે મારાથી બહેતર છે એની, જે મારાથી અફસર છે એની શોભા દે. હું હમણાં આવીને કહું આ તો અસિસ્ટન્ટ અરે એની પાસે ઇલ્મ શું છે, એની પાસે તકો શું છે? તમે શું કહેશો મોલાના સાહેબ? ક્યાંય આસમાનનો તારો ને ક્યાં તમે જમીનના ઝરણા છે કે નહીં? એ ફક્ત સિસ્ટાની નહીં, તમે દુખાવો, તમે આસમાનનો તારો અને હું જમીનનો ઝરરો અને હું બેઠો છું. હી મારો એરો આય હિંકે હેરો કરનું ના કરે આંકી ખબર પડી બુડા હી થયો હો ઓ લા 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 એ મામ કે શરમ બી નહીં. આ શું છે? આ સિનેમા કરી રહ્યા છે મારા ભાઈ. આપણે દુઆએ કોમેન્ટને દિલથી પૈરા નથી, એના મેસેજને એક્સેપ્ટ નથી કર્યા. એક્સેપ્ટ કરો તો આ સિનેમા પોતા સાથે આપણે ના કરો ના કરો. પણ હું કીધું ને facile à dire, difficile à pratiquer, à accepter. Ma Fatima dua चलो ना साथ या वजी इंदल्लाह करिए. एक वक्त या वजी इंदल्लाह, एक वक्त या वजी हतन इंदल्लाह. मां फातिमा ज़हरा અને 14 માસૂમ ખાસ કરીને અમારા વારિસ ઇમામ મહેદી આવી ગયા છે. એની મદદ માટે પુકારે આ કમાલ અમારામાં આવી જાય. યા વજીહાન ઇન્દલ્લાહ ઇશ્ફા લના કે કોઈને યાદ દેરાવું નહીં કે કોઈ દિવસ ભૂલે નહીં. ખબર શું છે? એ માણસ સાથે કજિયા કરો તો હંમેશા યાદ રાખશો. તો આપણે શું કરવું છે? આપણે એકબીજા સાથે કજિયા કરીએ તો યાદ નહીં. અલ્લાહ યાદ દેવાશે ચેક કરી. માં ફાતિમા આપણી વાસ્તે દુઆ કરે છે. નિયતની જરૂરત છે હુસૈનના સદકાથી. તમને ખબર છે તમે કઈ ખુશકિસ્મત કોમ છો? તમે કઈ ખુશકિસ્મત કોમ છો? એક વાત કહું, તમે નહીં સમજતા આજે તમે હુસૈનને યાદ કરી રહ્યા છો. મારા ભાઈ એની પહેલા ઇમામ હુસૈન તમને યાદ કર્યા કરબલાના મેદાનની અંદર. એમ નથી ઇમામ હુસૈનનો આ પહેલો ભાગ છે. શિયા ઠંડો પાણી પીઓ તો મારી પ્યાસને યાદ કરજો. કાશ તમે કરબલામાં હોત, તમે જો તું 6 મહિનાના બચ્ચા વાસ્તે કેવી રીતે પાણી માંગો અને મારી પર રહેમ ના કરવા માંગો, મારા બચ્ચાને કેવી રીતે મારા હાથ પર સવાર કરવા માંગો, કોઈ ગરીબ મુસાફિર બેવતન મસલૂમને જોવો તો મને યાદ કરો. કાલે છે ને ફ્રીગો ઉપર લખી નાખો પાણી પીઓ તો યાદ કરો પ્યાસ ઇમામ કી. હંમેશા યાદ રહે કે હુસૈનને યાદ કરો. બરાબર? ફક્ત એ નહીં, તમને ખબર છે ઇમામે હુસૈન તમારા હાલ ઉપર કેટલા મહેરબાન. તમને ખબર છે કેવા વખતમાં હુસૈન તમને યાદ કર્યા? એ રિવાયતો મળે છે. શિમ્રને ઉમરે સાથ યઝીદ સવાલ કર્યા. શિમ્ર
तो हुसैन ने अकलो बेरहमी थी ज़बा कयो छरा मारी मारी ने एनो गलो दुखायो एक नस कपाती હતી ઇમામ કરવી રહ્યા હતા અને તને રહેમ ના આવી તું ડોકાને ખરાબ રીતે કાપ્યો સારી રીતે બી નહીં કોઈ એક વખત એવો આવ્યો કે તારો દિલ હિલી ગયો હોય હુસૈનની મસલૂમિયત ઉપર તો કે હા એક મંઝર એવો હતો કે હું પોતે મારો દિલ હલી પડ્યો ને રોઈ પડ્યો તો કે કઈ વખત તો કે હું જોયો જ્યારે હુસૈનના ગળા પર છરા મારું છું ને ઇમામે હુસૈન અટલા તરસ્યા હતા એ 3 દિવસની પ્યાસની અંદર એની જબાન ચામડા માફક સુકાઈ ગઈ હતી અને એના હોઠથી ચિપકાઈ ગઈ હતી મઝલૂમ હુસૈન કાઈ વાત બી કરવા માંગતા હતા ને કરી નતા શકતા જબાન ચાલતી ના હતી પણ એ છેલ્લા સજદાની અંદર હું જોયો હુસૈન કાઈ કહેવા માંગે છે મને એમ થયો કે આજે છે ને હુસૈન અમારી વાસ્તે બદુઆ કરે છે પણ જ્યારે હું કરીબ લઈ ગયો ને મારા કાનને અજીબ દુઆ સાંભળ્યો કેની વાસ્તે દુઆ કરતા હતા આઝાદારો લોજિકમાં આવા વખતની અંદર ઝૈનબ વાસ્તે દુઆ કરવું જોઈએ ઉમ્મે કુલથુમ વાસ્તે દુઆ કરવું જોઈએ સકીના વાસ્તે દુઆ કરવું જોઈએ બીવીઓ બચાવો વાસ્તે દુઆ કરવું જોઈએ જે આવી રીતે એકલા રહી ગયા છે પણ નહીં શિબ્ર કહે છે કે હુસૈનના છેલ્લા સજદામાં હું સાંભળ્યો ઇમામે હુસૈન સજદાની અંદર છેલ્લી મુનાજાત કરી રહે છે પછી હું એને મોકો ના આપ્યો કહે છે પરવરદિગાર હું મારા વાયદાને પૂરો કર્યો વાયદાને પૂરો કરતા અબ્બાસને કુરબાન કર્યો કાસિમના ચૂર લાશાને ઉઠાવ્યો મારો 6 મહિનાનો જે છે અસગરને કુરબાન કર્યો મારા અકબરની છાતી દઈ દીધો મારી બહેનો મારા વહેલે હરમ બધાની કુરબાની આપવા માટે તૈયાર છું પરવરદિગાર તું બી તારા વાયદાને પૂરા કરજે અને મારા શિયાઓની તોબાને કબૂલ કરજે મારા શિયાઓના ગુનાહોને માફ કરજે આય હુસૈન એવા વખતની અંદર અમને યાદ કર્યો આજુ ચલો હુસૈનની બચ્ચી ઉપર બે આંસુ કરબલાથી કૂફાથી શામ હંમેશા સકીના તરસી રહી છે એક મંઝિલ ઉપર કાફેલો રોકવામાં આવ્યો શિમ્ર યા હસીન ઇબ્ન નમીર મશકીસો લઈ અને બધાને પાણી આપી રહ્યો છે સકીના કહે છે ફૂફી અમ્મા મને રજા આપો ને હું જઈને થોડો પાણી માંગુ બેટા આ બેરહમ છે તારા બાબા ઉપર રહેમ ના કરે તારી ઉપર રહેમ નહીં કરે તો એ ફૂફી અમ્મા કાલે કયામતના દિવસે મારા દાદા અલીની પાસે આવશે ને કૌસરનો પાણી માંગવા ફૂફી અમ્મા હુજ્જત તમામ કરવા દો રજા મેલી સકીના સામે આવી સકીનાને જોઈને શિમ્ર સમજી ગયો ગુરૂરની સાથે બીજા તરફ પોતાનું મોઢું ફેરવી નાખ્યો અલ્લાહ કોઈ ઇજ્જતદાર બચીને આવો દિવસ ના દેખાડે સકીનાના સદકામાં સકીના બીજી તરફ આવી ત્રીજા તરફ જશે ને મોઢું ફેરાવ્યું સકીના કહે છે મને થોડો પાણી દેના એક ઘૂંટ પાણી દેને બહુ જ તરસી છો શિમ્ર જવાબ ના આપ્યો લશ્કરને પાણી પીરાવ્યો સકીના ઇંતજાર કરે છે ઘોડા જાનવરોને પાણી પીરાવ્યો સકીના ઇંતજાર કરે છે શાયદ થોડો પાણી મને દે હવે શિમ્ર સકીનાને જોઈ છે સકીના પાણી પીશો તો કે હા થોડો પાણી દે ને પાણી દેખાડી જમીન ઉપર ઢોળી નાખો સકીનાની ચીખ નીકળી ગઈ ફૂફી અમ્મા જાનવરો માટે પાણી છે ફેંકવા માટે પાણી છે औलादे रसूल यतीमोने देवा माटे एक बूंद पानी નથી इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन अला रहमतुल्लाहि अला القوم الظالمين ربنا تقبل منا انك انت السميع العليم برحمتك يا ارحم الراحمين
રૂહે જનાબે બતુલ તમને જોઈ રહી છે, જમાનાના ઇમામ તમને જોઈ રહ્યા છે. ચાલો ઇમામ મહેદીની સાથે માતમ કરે અને એ લોકોની દુઆ અને શફાત આપણે હાસિલ કરે. યા હુસૈન, Ya Hussein, યા